તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડેલી કરંટ અફેર્સ શરૂ કરીએ છીએ ગર્વ કેર એકેડમી કરંટ અફેર્સ વિથ એમસીક્યુ. એ એમસીક્યુ સાથે છે થોડુંક એક્સપ્લેનેશન એટલે એનું વિસ્તારથી સમજાવવાનો પણ પ્રયત્ન કરીશું. ચલો આપણે પહેલો પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ. તાજેતરમાં એક મિનિટ પેન લઈ લઈએ. તાજેતરમાં જ NHRCના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આપણા ઓપ્શન છે જસ્ટિસ વી રામા સુબ્રમણ્યમ, બી જસ્ટિસ સુનિતા અગ્રવાલ, સી જસ્ટિસ જયેન્દ્ર ઠક્કર અને જસ્ટિસ BS ઉપાધ્યાય. બરાબર, આ પ્રશ્ન તમે જો મારો NHRC વાળો વિડીયો જોયો હશે જેમાં સ્ટેટ HRCનો પણ આપણે લીધું છે તમને જરૂરથી યાદ આવશે. બરાબર, આપણો જે જવાબ છે જસ્ટિસ વી રામા સુબ્રમણ્યમ. આપણો જવાબ છે સાથે સાથે જસ્ટિસ સુનિતા અગ્રવાલ એ છે ને આપણા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. જસ્ટિસ વી રામા સુબ્રમણ્યમ માનવ અધિકાર આયોગ એટલે NHRCના અધ્યક્ષ બનાવાયા છે. જસ્ટિસ જયેન્દ્ર ઠક્કર એ આપણા સ્ટેટ એટલે કે ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે. જસ્ટિસ BS ઉપાધ્યાય એ ગુજરાત માનવ અધિકાર કમિશન એટલે કે જેનું સભ્ય છે એમાંના એક છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ તો તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન CR450 પ્રોટોટાઇપ લોન્ચ કરી છે? લોન્ચ કરી એટલે દેશ કયો છે? જાપાન છે, બીજું રશિયા છે, બી ભારત છે કે ડી ચીન? બરાબર, આપણો જવાબ છે કે ચીન. ડી ચીન. ચીને સૌથી એટલે કે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ વાળી ટ્રેન CR450 એની પહેલા પણ ચાઇના દ્વારા CR400નો પણ ટ્રેન જે લોન્ચ કરી હતી એની બી સ્પીડ લગભગ 400ની આસપાસ એટલે 350ની હતી. આ જે છે એની સ્પીડ છે 450 અથવા 450. વ્યવસાયિક ધોરણે એટલે કે જ્યારે વ્યવસાયિક ધોરણે લોન્ચ થશે તે 400ની સ્પીડનું એનું કામ છે. બરાબર, એમાં 8 કાર એટલે કે 4 ના ડબ્બા છે, એમાં એક પાવર છે અને નોન પાવર છે. એક મિનિટ આ તો થઈ ચીનની વાત. બરાબર, આપણે જે સર્વો ઝડપી એટલે કે ભારતની અંદર પણ છે પણ કઈ છે વંદે ભારત એક્સપ્રેસ જે ટ્રેન છે જે 18 જેટલી છે. બરાબર, આ અર્ધ હાઈ સ્પીડ ટ્રેન છે. એની સ્પીડ છે 180 કિલોમીટર પ્રતિ કલાક, 110 માઇલ પ્રતિ કલાકની છે. જે આ બતાવે છે એમાં પણ બે કેટેગરી હશે કે વ્યવસાયિક ધોરણે અને એની ટ્રાયલ કઈ છે ટ્રાયલમાં અને એને પછી ક્યાં સુધી સ્પીડ વધુમાં વધુ લઈ જાય. તો આ જે ટ્રેન છે 2018થી આપણે શરૂ થઈ, જ્યારે ચાઇનાની જે 400ની પ્રતિ 400ની સ્પીડની જે છે એ 2017થી શરૂ થઈ અને આપણે 180 છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કઈ સંસ્થાએ પીડારહિત ઇન્જેક્શન માટે સોક સિરિંજને વિકસાવ્યું છે? હા, એટલે કે એમાં જે ઇન્જેક્શન હશે સિરિંજ એ સોય વગરની હશે. બરાબર, તે માટે કઈ છે સંસ્થા છે? IIT દેહરાદૂન, IIT અમદાવાદ, IIT હૈદરાબાદ કે IIT મુંબઈ? તો આપણો જે ઓપ્શન છે એ IIT મુંબઈ દ્વારા આ જે કઈ સોય મુક્ત શોક દ્વારા એને વેવ દ્વારા સોય આપવાની એક એટલે કે હાઈ પ્રેશર દ્વારા સોય આપવાની એક સિરિંજને વિકસાવવામાં આવી છે. ચોથો પ્રશ્ન છે સમાચારમાં જોવા મળેલા વિવાદ સે વિશ્વાસ યોજના એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? આ કોર્ટ કેસની અંદર સમાધાન માટે, બી એક થિંક ટેન્ક છે, સી આ સાયબર અવેરનેસ માટેની એક યોજના છે કે ડી કરવેરો? બરાબર, આ જે છે કરવેરા માટેની એક યોજના છે એ પણ કેવું છે ડાયરેક્ટ ટેક્સ્ટ માટેની છે વિવાદ સે વિશ્વાસ યોજના તક. આવા ઘણી બધીઓ થીમ છે. આ થીમમાં તમને યાદ છે વન નેશન વન સબસ્ક્રિપ્શન જે હમણાં હાલ લાગુ, પછી વન નેશન વન ઇલેક્શન. તો આવા ઘણી બધીઓ છે જે થીમ આપણે યાદ રાખીએ તો આપણને સરળતાથી યાદ રહેશે. પછી છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જે નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ છે? એ દલજીતસિંહ ચૌધરી, બી મનોજ યાદવ, સી રવિ સિન્હા, ડી વિતુલ કુમાર? બરાબર, આપણા જે જવાબ છે એ વિતુલ કુમાર સિન્હા જે હમણાં 2040માં DG તરીકે ડિરેક્ટર જનરલ તરીકે CRFના જોડાયા છે. બરાબર, જલજીતસિંહ એ BSFના DG છે, મનોજ યાદવ એ RPFના DG છે અને રોના કરંટ ચીફ છે એ રવિ સિન્હા એટલે કે આ રવિ સિન્હા છે રોના નવી ચીફ છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કયા રાજ્ય સિનિયર નેશનલ મેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીત્યો છે?
એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, ડી મધ્યપ્રદેશ, સી મધ્યપ્રદેશ, ડી કેરળ. આપણા ઓપ્શન છે. તો આપણો જે જવાબ છે આપણને ખબર છે કે ડી કેરળે આ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024નો પુરસ્કાર જીતી લીધો છે. આની અંદર આ જે છે કેરળની જે કેરળે ચંદીગઢની જે ટીમ હતી એની સામે 34-31 જીત મેળવી. આ પ્રથમ સિનિયર મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ એમણે જીત્યું છે. એના પહેલા 23-21થી સર્વિસની સામે એણે સેમીફાઇનલ જીતી હતી. ત્યાર પછી ચંદીગઢ સાથે એને 32-30થી આ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કેરળના દેવેન્દ્રને બેસ્ટ પ્લેયર ઓફ ધ ચેમ્પિયનશિપ તરીકે પસંદગી થઈ છે. રાહુલને બેસ્ટ ગોલકીપર અને સુજીતને બેસ્ટ લેફ્ટ વિંગ પ્લેયર તરીકે સ્થાન મળ્યું છે. બરાબર. આની અંદર ભારતીય રેલવે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રથમ કેરળ, બીજું છે સેમીફાઇનલ ચંદીગઢ અને ત્રીજું છે ભારતીય રેલવે. ત્રીજો પ્રશ્ન છે તાજેતરમાં જ તમામ 7 ખંડોમાં સૌથી વધુ શિખર સર કરનાર મહિલા કોણ બની છે? ઓપ્શન એ છે પ્રિયંકા મોહિત, બીજું છે અદિતિ પંત અને સી જ્યોતિ રાત્રે અને ડી છે આપણા કામ્યા કાર્તિકેયન. બરાબર. જવાબ આપણો છે કામ્યા કાર્તિકેયન. કાર્તિકેયન એ સૌથી નાની વયની છોકરી છે જેણે માત્ર 16 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. પ્રિયંકા મોહિત છે એ 2022ની અંદર કાંચનજંગા પર્વત શિખર સર કર્યું. એ સાથે સાથે એની પાસે બીજું છે કે 8000 મીટરની ઊંચાઈને 5 શિખર એને સર કરનાર પ્રથમ મહિલા બની છે જે મહારાષ્ટ્રના મૂળ છે. અદિતિ બી ઓપ્શન છે. અદિતિ પંત એ આપણા એન્ટાર્કટિકમાં પગ મૂકનાર પ્રથમ મહિલા જીઓલોજિસ્ટ છે જે પ્રથમ મહિલા છે. જ્યોતિ રાત્રે સૌથી વૃદ્ધ મહિલા છે જેણે માઉન્ટ એવરેસ્ટને સર કર્યું છે. તો આ આપણા માટે ખૂબ મોસ્ટ આઈએમપી થઈ જાય છે. ત્યાર પછી છે ઇસરોનું સ્પાર્ક્સ મિશન કઈ ટેકનોલોજી પર આધારિત છે? ઓપ્શન છે સાઉન્ડિંગ રોકેટ, જીઓસિંક્રોનસ સેટેલાઇટ છે, સિંક્રોનસ સેટેલાઇટનું બીજું રૂપ અંતરિક્ષમાં સેટેલાઇટ ડોકિંગ કે અનડોકિંગ માટેનું છે. બરાબર. તો આ આપણો ઓપ્શનનો જવાબ છે કે અંતરિક્ષમાં સેટેલાઇટ ડોકિંગ અને અનડોકિંગ. ડોકિંગ એટલે જોડાવવું, અનડોકિંગ એટલે છૂટું પડવું. એની સાથે જોડાઈ જાય અને એની આપોઆપ છૂટું પણ થઈ જાય. તો આ ટેકનોલોજી પર આધારિત છે સ્પાર્ક્સ. પછી છે 9મો પ્રશ્ન. DBS બેંક ઇન્ડિયાના CEO તરીકે કોની નિમણૂક થઈ? શક્તિકાંતા દાસ, બી છે સંજય મલ્હોત્રા, સી છે અર્ચના શુક્લા અને ડી છે રજત શર્મા. બરાબર. રજત શર્મા નહીં, રજત વર્મા છે. એ શક્તિકાંતા દાસ એ પહેલા આરબીઆઈના ગવર્નર હતા જે હમણાં જ હાલ રિટાયર થયા છે. બરાબર. શક્તિકાંતા દાસ એ આરબીઆઈના ગવર્નર હતા. કેટલામાં? 25માં હતા. સંજય મલ્હોત્રા જે આરબીઆઈના હાલ ગવર્નર બન્યા છે એ પણ આઈએએસ અધિકારી છે જે 26માં હમણાં હાલ છે. પછી અર્ચના શુક્લા TNTA જે આપણી એક્ઝામોને કન્ડક્ટ કરે છે એ એજન્સીના એ છે જોઈન્ટ ડિરેક્ટર જનરલ છે. રજત વર્મા એ આપણો જવાબ છે કે DBS બેંકના CEO તરીકે એમની નિમણૂક થઈ છે. ત્યાર પછી 10મો પ્રશ્નની વાત કરી લઈએ તો કામ્યા કાર્તિકેયન 7 ચેલેન્જ પૂર્ણ કરવા માટે કયા પર્વતની ટોચ પર ચડી હતી? જે 7મું એનું અંતિમ હતું. 7મું એ કયું શિખર હતું? તો એ ઓપ્શન છે કિલિમાંજારો, બી કાંચનજંગા, સી માઉન્ટ એવરેસ્ટ અને ડી માઉન્ટ વિન્સ. બરાબર. માઉન્ટ એવરેસ્ટ બી એમણે સર કર્યો છે પણ એમણે 7મું કયું છે એ સમજવાનું છે. 7મું એ છે માઉન્ટ વિનસ. એ એમણે જ સર કર્યું જે 7મું છે એમનું કાર્બનનું. ત્યાર પછી છે 11મો પ્રશ્ન. કયા દેશે હાથી અને પ્રવાસન મહોત્સવનું આયોજન કર્યું છે? ઓપ્શન એ છે તાઇવાન, બી છે મલેશિયા, સી છે ભારત અને ડી છે નેપાળ. બરાબર. નેપાળ એ હાથી પ્રવાસન મહોત્સવનું આયોજન કર્યું છે. તાઇવાનમાં હાથી નથી હોતા, મલેશિયામાં હાથી જોવા મળે, ભારતની અંદર અને પાડોશી દેશ નેપાળ. પણ એને હાથી અને પ્રવાસન મહોત્સવ એટલે કે પોતાના ટુરિઝમનો વિકાસ કરવા માટેનું આ આયોજન કર્યું છે જેથી વધુમાં વધુ પ્રવાસી આવે અને પોતાની ઇકોનોમીમાં બૂસ્ટ એટલે કે એને ઝડપ મળે. ત્યાર પછી છે કયા દેશે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સનું યજમાની કરશે? ઓપ્શન એ છે કેનેડા, બી છે ઈરાન, સી નેપાળ, ડી ભારત. બરાબર. જે આપણે ભારત આ સમિટનું યજમાન કરી રહ્યું છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ હમણાં ખાસ એ ખૂબ ચર્ચામાં છે કેમ કે પ્રધાનમંત્રી મોદી દ્વારા એનું ખાસ આહ્વાન કરવામાં આવ્યું છે એટલે ખૂબ ચર્ચામાં છે. તો મોસ્ટ આઈએમપી આપણા માટે બને છે. ત્યાર પછી છે 13મું છે ઓઇલ ટેન્કર વોલ્ગનેફર 212 છે જે કોઈક આકસ્મિક કારણસર
જે કાળા સમુદ્રમાં હતું ત્યારે કોઈ કારણસર એમાંથી તેલ પ્રસારણ થવાનું કારણ બન્યું, તેલ પ્રસારણ થયું હતું, તો એ કયા દેશ દ્વારા કટોકટી જાહેર કરાઈ છે? ઓપ્શન એ છે અમેરિકા, બી છે યુકે, 3 છે તુર્કી કે ડી રશિયા. રશિયા એવો દેશ જેણે પહેલા ઓઇલ ટેન્કરનો વોલ્વ નેફર નામનો જે છે એને 212ને શું કર્યું કે કાળા સમુદ્રને જેવી રીતના તેલ પ્રસારણનું તેલ પ્રસારણની ઘટના બની તેવું જ એક પહેલો દેશ બન્યો કે જેણે શું કર્યું કે આ કટોકટી જાહેરાત કરી. ત્યાર પછી 14મો પ્રશ્ન છે 27 ડિસેમ્બર 2024ના રોજ મેલબોર્ન ક્રિકેટ ક્લબની માનદ સભ્યપદ કોને આપવામાં આવ્યું છે? ઓપ્શન એ છે કપિલ દેવ, MS ધોની, સી સુનિલ ગાવસ્કર, ડી સચિન તેંડુલકર. બરાબર, આપણો ઓપ્શનનો જવાબ છે કે સચિન તેંડુલકરને મેલબોર્ન ક્રિકેટ ક્લબ દ્વારા એમને માનદ સભ્યપદ આપવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયાની ઇરાન સુકુંદરને હરાવીને તેણે બીજું વિમેન્સ વર્લ્ડ રેપિડ બ્રિજ ચેસ ટાઇટલ કોણે જીત્યું છે? લક્ષ્ય સેને જીત્યું છે, નીરજ ચોપડાએ જીત્યું, ડી ગુકેશ અને કોનેરી હમ્પી. બરાબર, ચેસની આ બંને નામોને ખાસ પરિચિત હશો. ડી ગુકેશ આપણે બરાબર આ મેન્સની છે જે ચેસની અંદર છે એમણે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યો છે. કોનેરો હમ્પી એમણે પણ જીત્યું છે. બરાબર, નીરજ ચોપડા જેવલિન થ્રો માટે છે. બરાબર, અને લક્ષ્ય સેન એ બેડમિન્ટનના ખેલાડી છે. તો આ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી છે કઈ સંસ્થાએ સંચાર અને કાર્યક્ષમતા વધારવા માટે સુધારેલ ઇન્ટ્રોનેટ પોર્ટલ શરૂ કર્યું છે? ઓપ્શન છે એ ઈડા, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, એનું ફૂલ ફોર્મ છે. બી રિન્યુએબલ પરચેસ ઓબ્લિગેશન RPO, સી છે ઓસો વોક એટલે કે વન સન વન વર્લ્ડ અને વન ગ્રીડ. આવો ખાસ યાદ રાખવા, વન સન વન વર્લ્ડ અને વન ગ્રીડ આ ખાસ. બરાબર, નેશનલ સોલર મિશન તો કયો ઓપ્શન છે? એટલે કે સંચાર અને કાર્યક્ષમતા વધારવાનું સુધારેલ ઇન્ટરનેટ પોર્ટલ શરૂ કર્યું છે. આપણો જવાબ છે કે એ ઈરડા. હવે ઈરેડા કહું તો ઈડા કહું, ઈડા અલગ છે ને આ ઈરેડા અલગ છે. બાબત આ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે. આજની અંદર આવી જ એટલે કે આની સંસ્થાને રિન્યુએબલ એનર્જીની ક્લાઇમેટ ચેન્જની અંદર આવે છે જે ડિપાર્ટમેન્ટ અંદર એની અંદર જ રિન્યુએબલ એનર્જી છે એની અંદર આગળ જે બી સી અને ડી રિન્યુએબલ પરચેસ ઓબ્લિગેશન એ પણ સ્કીમ અંદર આવે છે. એ કોનું રિન્યુએબલ એનર્જીની અંદર. પછી વન સન વર્લ્ડ પણ એ પણ શું રિન્યુએબલ એનર્જી માટેની જ એક સ્કીમ છે. નેશનલ સોલર મિશન પણ એ પણ એક મિશન છે. બરાબર, આને જ લગતા આપણે સૂર્યઘર યોજના પણ આખી વિડીયો એના પર મૂકેલ છે, જરૂરથી તમે એક વખત ચેકઆઉટ કરી શકો છો. ત્યાર પછી જોઈએ 16 વર્ષની ઉંમરે 7 સમિટ ચેલેન્જ પૂર્ણ કરનાર સૌથી નાની વયની મહિલા કોણ બની? બરાબર, આપણે પહેલા આગળ ઉપર જોઈ ગયા પ્રિયંકા મોહિત, અદિતિ પંત, જ્યોતિ રાત્રે અને કામ્યા કાર્તિકે. આપણે એ જ વાત કરી છે તે પહેલા કરી હતી તે, એટલે આમાં વધુ વાત કરતા નથી. 18મું છે તાજેતરમાં કયા રાજ્યને ચંદીગઢને 34-31થી હરાવીને તેનું પ્રથમ સિનિયર મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતી લીધું છે? એ છે ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી કેરળ, ડી યુપી. બરાબર, આપણો જવાબ છે કેરળ. આ પહેલા આપણે કરી ગયા. પછી આવે છે નીચે એટલે કે નીચી પૃથ્વી ભ્રમણ કરશે એટલે સૌથી નીચેની જે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં છે બે અવકાશી યાન વચ્ચે ડોકિંગ અને અનડોકિંગનું પરીક્ષણ કરવા માટે શરૂ કરાયેલું ઇસરોનું મિશનનું નામ શું છે? એ આદિત્ય, બી નિસાર, ડી ગગનયાન અને એ સ્પાર્ડેક્સ. બરાબર, આપણો જો છે સ્પાર્ડેક્સ આપણે જે ઉપર કરી ગયા છે એ જ છે. જરૂર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવા વિડીયો આવે તમને નોટિફિકેશન ઝડપથી મળે. જો તમને કેવો વિડીયો લાગ્યો જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો.